કે સાહેબ અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી, અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી. મોંઘી પડે, પણ આપને ફરીથી કહું, મોંઘી ભલે પડે, લેવી તો પડે ને, લેવી તો છે જ, અને એટલે લઈ લીધી છે. 5.5 થશે. નાના ભૂલકાઓ આપણા એ ભૂમિપૂજન કરવાના છે. કોઈને એવું થાય કે આ 10 વર્ષથી નાના 11 બાળકો એમની જોડે ભૂમિપૂજન કેમ કરાવે છે? ત્યારે બાળકોને કહેવા માટે કે કાલ અમે જતા રહીશું, આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે, આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિપૂજન કરાવીએ છીએ. એ કેવું સરસ્વતી ધામ, જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય. એ કેવું સરસ્વતી ધામ, જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય. એ કેવું સરસ્વતી ધામ, જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે. એ કેવું સરસ્વતી ધામ, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે. એ કેવું સરસ્વતી ધામ, જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે. એ કેવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય. એ કેવા સરસ્વતી ધામની વાત કરું છું, જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય. એ સરસ્વતી ધામનું આજે ભૂમિપૂજન કરવાનું છે, એના માટે તમને બોલાયા છે. સાહેબ, એવું નથી કે આ સમાજના શ્રેષ્ઠીઓ કંઈ નથી કર્યું. આ ગુજરાતમાં 50 થી વધારે સંસ્થાઓ ચાલે છે. દરેક આગેવાન પોતપોતાની રીતે મથે છે, કરે છે, અને તમામ આગેવાનોને વંદન કરવા પડે.